નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત. આજના આ વિડીયોમાં આપણે દર વખતની જેમ કોઈ એક ટોપિક પર વાત નથી કરવાના, પણ આપણા ગુજરાત રાજ્યને લગતી માહિતી, જુદા જુદા ક્ષેત્રોને લગતા 51 પ્રશ્નો, તેના જવાબો તથા દરેકની ટૂંકમાં એડિશનલ માહિતી પણ આપવામાં આવશે. વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ કરી આગળ મોકલજો. ધન્યવાદ. તમને પણ તમારું નોલેજ ચકાસવાનો સમય મળશે. તેમાં દરેક પ્રશ્નમાં 5 સેકન્ડ આપવામાં આવશે. તમે પણ જવાબ આપી શકો છો. તો ચાલો શરૂ કરીએ આજના સવાલ જવાબનો સિલસિલો. કચ્છમાં આવેલું નારાયણ સરોવર સેન્ચુરી પાર્ક શાના માટે જાણીતું છે? કચ્છ જિલ્લાના ભુજ શહેરથી લગભગ 150 કિલોમીટર દૂર આ ચિંકારા વન અભયારણ્ય નારાયણ સરોવર આ જગ્યા આવેલી છે, જેની બાજુમાં પ્રાચીન કોટેશ્વર શિવ મંદિર પણ આવેલું છે. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? શારદાબેન મુખર્જી. તેમણે ઓગસ્ટ 14, 1978થી ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. એમપી. મધ્યપ્રદેશ રાજ્યને ગુજરાતના કયા 2 જિલ્લાની સરહદ મળે છે? નકશામાં તમે જોઈ શકો છો કે દાહોદ અને છોટાઉદેપુર ગુજરાતના આ 2 જિલ્લા એ મધ્યપ્રદેશની રાજકીય સીમાને સ્પર્શે છે. વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન કઈ નદીને કિનારે આવેલું છે? ભારતના ગુજરાત રાજ્યના મહીસાગર, અગાઉ ખેડા જિલ્લામાં હતું, આ જિલ્લામાં આવેલા વણાક બોરી ડેમ મહીસ નદીના કિનારે સ્થિત કોલસા આધારિત એક વિશાળ વીજ મથક છે. સૌથી મોટો જંગલ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતના ડાંગ જિલ્લામાં સૌથી વધુ વન આચ્છાદિત વિસ્તાર અને જંગલ ક્ષેત્ર આવેલું છે. તે અંદાજે 1368 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને જિલ્લાના કુલ ભૌગોલિક વિસ્તારના 71% વધુ હિસ્સો આવરી લે છે. ગુજરાતનું પાટનગર અમદાવાદથી ગાંધીનગર કઈ સાલમાં બદલવામાં આવ્યું? ગુજરાતની રાજધાની 1970માં અમદાવાદથી ગાંધીનગર ખસેડવામાં આવી હતી. 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના થઈ હતી. તારંગા જૈન મંદિર કોના દ્વારા બનાવવામાં અથવા બંધાવવામાં આવ્યા? ગુજરાતના તારંગા પર્વત પર આવેલું મુખ્ય અજિતનાથ જૈન મંદિર ઈસવીસન 1161માં ચાલુક્ય એટલે કે સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરવામાં આવી હતી. અમૂલ ડેરીની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? ગુજરાતના આણંદ જિલ્લામાં અમૂલ ડેરી આવેલી છે, જેની સ્થાપના 14 ડિસેમ્બર 1946ના રોજ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ તરીકે કરવામાં આવી હતી. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલે તેની સ્થાપના કરી હતી. અમૂલનું આખું નામ છે અમૂલ મિલ્ક યુનિયન લિમિટેડ. પ્રથમ ગુજરાતી ચલચિત્ર કયું હતું? પ્રથમ ગુજરાતી ફિલ્મ નરસિંહ મહેતા 9 એપ્રિલ 1932ના રોજ રિલીઝ થઈ હતી. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું?
મોઢેરાનું સૂર્ય મંદિર એ ભારતના ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું 11મી સદીનું સ્થાપત્ય કલાનું અદ્ભુત નમૂનારૂપ મંદિર છે, જે સૂર્યદેવને સમર્પિત છે. ચાલુક્ય વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા ઈસવીસન 1026માં બંધાવવામાં આવ્યું હતું. ગુજરાતની વડી અદાલતની સ્થાપના ક્યારે કરવામાં આવી? ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે પુનર્ગઠન અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? ગુજરાતના પ્રથમ રાજ્યપાલ નવાબ મહેદી નવાજ જંગ હતા. તેમણે 1 મે 1960ના રોજ જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે પદ સંભાળ્યું હતું. પદ્મ વિભૂષણ સન્માન મેળવનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ હતા? મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈ એક ભૌતિકશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી હતા. વિક્રમ સારાભાઈને 1966માં પદ્મભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે? ગુજરાતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે સાસણગીર તરીકે પણ ઓળખાય છે, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. આશરે 1412 ચોરસ કિલોમીટરનો સંરક્ષિત વિસ્તાર ધરાવે છે અને એશિયાટિક સિંહ માટે એ એકમાત્ર સ્થળ જાણીતું છે. સુરત શહેર કઈ નદીને કિનારે આવેલું છે? વિશ્વામિત્રી નદીને કિનારે વડોદરા જેવું મોટું શહેર તથા નર્મદા નદીને કિનારે ગુજરાતનું ભરૂચ શહેર વસેલું છે. જય જય ગરવી ગુજરાત કાવ્યના રચયિતા કોણ હતા? જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું ગૌરવપૂર્ણ રાજ્ય ગીત છે. તેને કવિ નર્મદ એટલે કે નર્મદા શંકર દવે દ્વારા 1873માં રચાયેલું આ ગીત એ પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસ, વિશિષ્ટ ઓળખ અને ભૌગોલિક સીમાઓનું ગાન કરે છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્ન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો? સરદાર વલ્લભભાઈ પટેલને તેમના અવસાન જ્યારે 1950માં થયું તેના 41 વર્ષ પછી એટલે કે 1991માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મરણોપરાંત એનાયત કરવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું? પ્રથમ ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર, તેની શરૂઆત 1 જુલાઈ 1822માં થઈ હતી. આ અખબાર એશિયાનું સૌથી જૂનું, હયાત અને સતત પ્રકાશિત થતું દૈનિક પત્ર છે. ગુજરાતની વિધાનસભા અને લોકસભાની કુલ સીટો અનુક્રમે કેટલી છે? ભારતની લોકસભાની વર્તમાન સંખ્યાબળ 543 ચૂંટાયેલી બેઠકો છે અને રાજ્યસભાનું વર્તમાન સંખ્યાબળ એ 245 સભ્યોનું છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા હતા, જેમણે 1 મે 1960ના રોજ રાજ્યની રચના વખતે મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. ગિરનાર પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનારનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ શિખર છે, જેની ઊંચાઈ આશરે 1117 મીટર એટલે કે 3666 ફૂટ જેટલી થાય છે. તે ગુજરાતનું પણ સૌથી ઊંચું શિખર છે. કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે?
નડિયાદ શહેર 200થી વધુ ખ્યાતનામ વિદ્વાનો, વિચારકો, કવિઓ અને લેખકોની જન્મભૂમિ રહ્યું છે. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં કરી હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર 1920ના રોજ મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદમાં કરવામાં આવી હતી. ભારતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? જામનગરનું મરીન નેશનલ પાર્ક કચ્છના અખાતમાં આવેલું ભારતનું પહેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. અહીં 42 જેટલા ટાપુ છે. રાણકી વાવ કયા વંશના શાસન દરમિયાન બનાવવામાં આવી? અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતીએ 11મી સદીમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઊભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. ગુજરાતમાં રેલવેની શરૂઆત કયા 2 સ્ટેશનો વચ્ચે થઈ હતી? ગુજરાતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1855માં થઈ હતી. ગુજરાતમાં સૌપ્રથમ રેલવે લાઇન સુરત પાસે આવેલા ઉતરાણ અને ભરૂચના અંકલેશ્વર વચ્ચે શરૂ કરવામાં આવી હતી. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર એક જૈન કવિ, અધ્યાત્મમૂર્તિ, તત્વજ્ઞ, વિદ્વાન અને સમાજ સુધારક હતા. લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સાબરમતી નદી અને ભોગાવો નદી વચ્ચે આવેલું સિંધુ ખીણની સભ્યતાનું અત્યંત મહત્વનું અને વિશ્વનું સૌથી જૂનું જાણીતું માનવસર્જિત બંદર છે. ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે? ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલો છે. આ બોટાનિકલ ગાર્ડન આશરે 24 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે. વઘઈ સાપુતારા રોડ પર આવેલો છે. અહીં 1400થી વધુ પ્રકારની દુર્લભ વનસ્પતિઓ જોવા મળે છે. નર્મદા નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? નર્મદા નદી પર ગુજરાતમાં કેવડિયા પાસે પ્રખ્યાત સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમની ઊંચાઈ અત્યારે 138.68 મીટર કરવામાં આવી છે. ગુજરાતની કઈ યુનિવર્સિટી સૌથી જૂની છે? ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી છે, જેની સ્થાપના ઈસવીસન 1949માં થઈ હતી. ગુજરાતમાં કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? ગુજરાતના કુલ 6 જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે. દાંડી કૂચની શરૂઆત કઈ તારીખે થઈ હતી? દાંડી કૂચની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધી દ્વારા અમદાવાદના સાબરમતી આશ્રમથી કરવામાં આવી હતી. સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલી સ્વરાજ આશ્રમ ભારતની આઝાદી માટે ઝઝૂમેલા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનની સાક્ષી પૂરે છે. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે?
સુરખાબ, લાંબી ડોક, પાતળા લાંબા પગ અને ગુલાબી સફેદ રંગ. કચ્છનું મોટું રણ અને પોરબંદર, જામનગર જેવા ભેજવાળા વાતાવરણમાં રહે છે. ગુજરાતના કયા મેળાને મિની કુંભ તરીકે ઓળખવામાં આવે છે? જૂનાગઢ ગિરનારના મહાશિવરાત્રિનો મેળો મહાવદ નોમથી શરૂ થઈ મહાશિવરાત્રિ સુધી ચાલતા 5 દિવસીય આધ્યાત્મિક મેળામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને નાગા સંન્યાસીઓ આવે છે. સહસ્ત્રલિંગ તળાવ કયા શહેરમાં આવેલું છે? સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે. જગદગુરુ શંકરાચાર્ય એ સ્થાપેલા 4 મઠ પૈકીનો એક મઠ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તેમણે દેશભરમાં કુલ 4 મઠોની સ્થાપના કરી હતી. એમાં ઉત્તરમાં જ્યોતિર્મઠ બદ્રીનાથ, દક્ષિણમાં શૃંગેરી મઠ કર્ણાટક, પૂર્વમાં ગોવર્ધન મઠ પુરી ઓડિશામાં અને પશ્ચિમમાં શારદા મઠ દ્વારકા ગુજરાત. ગુજરાતમાં ડાયનાસોરના ઈંડા કયા સ્થળે મળી આવ્યા હતા? ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસે આવેલા રૈયોલી ગામેથી ડાયનાસોરના અશ્મિઓ અને ઈંડાઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો? પ્રખ્યાત અર્વાચીન કવિ દલપતરામ ડાયાભાઈ ત્રવાડીનો જન્મ 21 જાન્યુઆરી 1820ના રોજ વઢવાણ ખાતે થયો હતો. સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સૌથી પ્રસિદ્ધ અને મહાન નવલકથા સરસ્વતીચંદ્ર છે. 4 ભાગમાં વહેંચાયેલી આ શ્રેષ્ઠ નવલકથાની રચના તેમણે ઈસવીસન 1887થી 1901 દરમિયાન કરી હતી. અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? અમદાવાદનું પ્રખ્યાત કાંકરિયા તળાવ 15મી સદીમાં સુલતાન કુતબુદ્દીન અહમદ શાહ બીજાએ બંધાવ્યું હતું. આ તળાવનું બાંધકામ 1451માં પૂરું થયું હતું. ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? ગુજરાતમાં સૌથી ઓછા તાલુકા ધરાવતા 2 જિલ્લાઓ છે, જેમાં ડાંગ અને પોરબંદર છે. બંનેમાં 3 તાલુકા આવેલા છે. ડાંગમાં આહવા, વઘઈ અને સુબીર, પોરબંદરમાં પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? ગુજરાતમાં 1 એપ્રિલ 1963ના રોજથી ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના થઈ હતી, જેના શિલ્પી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા. અડાલજની વાવ કોણે બંધાવી હતી? ગાંધીનગર પાસે આવેલા અડાલજ ગામની પ્રખ્યાત વાવ અડાલજની વાવ તરીકે ઓળખાય છે, જે વાઘેલા વંશના રાજા વીરસિંહની પત્ની રાણી રૂડાબાઈ દ્વારા 1499માં બંધાવવામાં આવી હતી. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં આવેલી સાતપુડા પર્વતમાળાનું મુલતાઈ શહેર છે, જેનો અર્થ તાપીનું મૂળ થાય છે. મહી નદી પર કયો વીજળી પ્રોજેક્ટ છે? વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ગુજરાતના મહીસાગર જિલ્લામાં વણાકબોરી ખાતે મહી નદીના કિનારે કોલસા આધારિત પાવર સ્ટેશન છે.
તેની ક્ષમતા 2270 મેગાવોટ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતમાં ગુજરાતનું સ્થાન કયું છે? ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનું ભારતમાં 5મું સ્થાન છે. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી. હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે? હમીરસર તળાવ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલું છે. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને આ નવું જાણવા, સમજવા અને શીખવાના વિડીયોઝ, જનરલ નોલેજના વિડીયોઝ તમારા ભવિષ્ય માટે ફાયદાકારક હશે, તમને ગમતા પણ હશે. તો વિડીયોને જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.